નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો ફરી પાછું તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. શરૂઆતના જે બે ચેપ્ટર હતા, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, જેમાં આપણે વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હોય એટલે કે ગતિ ન કરતો હોય ત્યારે એની જે લાક્ષણિકતા હતી એની આપણે ચર્ચા કરી. જેમ કે અગત્યની લાક્ષણિકતા જોઈ તો વિદ્યુત ક્ષેત્ર હતું, પછી બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન હતું. આ લાક્ષણિકતા આપણે જોઈ. હવે મિત્રો આપણે વિદ્યુત ભારને દોડાવવાનો છે એટલે કે એને ગતિ કરાવવાની છે. અને વિદ્યુત ભાર જો ગતિ કરે મિત્રો તો જેનું નિર્માણ થાય એને આપણે બોલીએ છીએ વિદ્યુત પ્રવાહ. તો આ ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે નિર્માણ પામશે, પછી વાહકમાંથી પસાર થાય તો કઈ કઈ લાક્ષણિકતા જોવા મળે, શું શું અસર જોવા મળે, એ બધી આપણે ભણવાની છે. બહુ રસ પડે એવું ચેપ્ટર છે, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. સૂત્ર તમને આવડે તો MCQ ફટાફટ સોલ્વ થઈ જાય. તો શરૂઆત કરીએ મિત્રો આપણે. જે પહેલો કન્સેપ્ટ આપણી સામે આવે છે, બેઝિક કન્સેપ્ટ, એનું નામ છે વિદ્યુત પ્રવાહ. તો સિમ્પલ એવી વ્યાખ્યા છે, બરાબર, કે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે જે નિર્માણ પામે એને કહેવાય વિદ્યુત પ્રવાહ. પણ મિત્રો અહીંયા ગતિની હું ચર્ચા કરું તો વિદ્યુત ભારની ગતિ આવે તો અહીંયા મારે બે વસ્તુ તમને કહેવી પડે. પહેલી વસ્તુ છે, વિદ્યુત ભાર જો ગતિ કરે તો એમાં બે પ્રકારની ગતિ શક્ય છે. પહેલી ગતિ જે શક્ય છે એને કહેવાય અચળ વેગી, એટલે કે એનો વેગ અચળ રહે, વેગ બદલે નહીં. શરૂઆતમાં જેટલા વેગથી ગતિ કરે એટલા જ વેગથી અંત સુધી ગતિ કર્યા રાખે, બરાબર, જ્યાં સુધી એની ગતિ થાય. તો અચળ વેગી મિત્રો ગતિ હોય તો એ પ્રવાહનું નિર્માણ કરે, જે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. એટલે અહીંયા જે વિદ્યુત ભાર દોડશે એમાં એનો વેગ કેવો હશે? અચળ હશે. પરંતુ જો વેગ અચળ ન હોય એટલે કે વેગમાં ફેરફાર થાય, જેને તમે પ્રવેગી ગતિ કહી શકો. વેગમાં વધારો પણ થાય, ઘટાડો પણ થાય, જેને પ્રવેગી ગતિ કહેવાય. તો વેગમાં ફેરફાર થાય એટલે કે વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરે મિત્રો, તો અહીંયા ઉત્પન્ન થાય વિદ્યુત ચુંબકીય તરંગ, એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે. જે આપણું ચેપ્ટર નંબર 8 છે ધોરણ 12માં. અહીંયા વિદ્યુત ભાર ગતિ કરશે, પણ કેવી ગતિ? પ્રવેગી ગતિ કરશે. ક્લિયર? તો આ મગજમાં રાખવું કે વિદ્યુત ભારની બે પ્રકારની ગતિ થાય, એક અચળ વેગી થાય, એક પ્રવેગી થાય. જો અચળ વેગી કરે તો પ્રવાહનું નિર્માણ થાય, અને જો વેગમાં ફેરફાર થાય એટલે કે પ્રવેગી ગતિ કરે, વેગમાં વધારો ઘટાડો થાય તો એને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે, એટલે કે ઉર્જાનું એ ઉત્સર્જન કરે પોતાનામાંથી. બરાબર, જે આપણું ચેપ્ટર નંબર 8 છે. અત્યારે આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત ભારની અચળ વેગી ગતિ છે એ ધ્યાનમાં લેવાની છે. હમણાં એક બે ટોપિક પછી તમારે ટોપિક આવશે કે જ્યારે વાહકમાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, બરાબર, તમે બેટરી લગાડો વાહકના બે છેડા વચ્ચે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય વાહકની અંદર. એક છેડો ધન બને, એક છેડો ઋણ બને. તો વિદ્યુત ભાર જ્યારે ગતિ કરતો હશે અહીંયા, તો એનો જે વેગ હશે એને આપણે નામ આપશું ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટનો મતલબ થાય મિત્રો ઘસડાવું, એટલે કે ઇલેક્ટ્રોન છે એ ઘસડાઈને ગતિ કરતો હશે, મુક્ત રીતે ગતિ ન કરી શકે. ક્લિયર? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ ઘસડાઈને ગતિ કરતો હોય. આપણે કહીને કે પરાણે ગતિ કરે, એના જેવું હોય. તો આ ગતિને મિત્રો કહેવાય એની ડ્રિફ્ટ ગતિ. આ જે ડ્રિફ્ટ ગતિમાં એનો વેગ હોય એને કહેવાય ડ્રિફ્ટ વેગ, જે હંમેશા મિત્રો અચળ આપણે ધારીએ છીએ. કેવો હોય છે? અચળ. તો શરૂઆત કરીએ મિત્રો કે પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય. તો અહીંયા સૌ પ્રથમ વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિદ્યુત ભારોની ગતિને લીધે થાય છે. વિદ્યુત ભારોની ગતિને લંબ દિશા એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. સિમ્પલ એવી વ્યાખ્યા છે. આ આકૃતિ તમે ધ્યાનમાં લ્યો તો ધારો કે એક છેડેથી અમુક વિદ્યુત ભાર દાખલ થાય છે ડેલ્ટા ક્યુ જેટલો, બરાબર. આ રીતે કોઈ વાહક છે, આ એની લંબાઈ છે L જેટલી. તો વાહકમાં તમે અલગ અલગ આડછેદ લ્યો, નાના ભાગ લ્યો આવા, અને આડછેદ કહેવાય. જે આ તમને 3 દેખાય છે આછા બ્લુ કલરના. તો એ દરેકમાંથી મિત્રો પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો સમાન હશે, કેમ કે અહીંયા વિદ્યુત ભાર સંરક્ષણનું પાલન થાય. વાહકના કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારનો જથ્થો કેવો હોય? અચળ હોય. જેટલો વિદ્યુત ભાર દાખલ થાય એક છેડેથી એટલો જ વિદ્યુત ભાર અહીંયા બહાર નીકળે.
તો ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર ગતિ કરે છે, એટલે કે વાહકમાંથી પાસ થઈ છે, એક છેડામાંથી દાખલ થાય છે, અહીંથી બહાર નીકળે છે, અને એ માટેનો સમયગાળો ડેલ્ટા ટી છે. એટલે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર હોય તો એકમ સમયમાં કેટલો? અહીંયા સમય છે, અહીંયા વિદ્યુતભાર છે, બરાબર. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભારનો જથ્થો વાહકમાંથી પસાર થતો હોય એક છેડેથી બીજા છેડા તરફ, તો એકમ સમયમાં કેટલો થાય? તો આ બેનો મિત્રો તમે ગુણાકાર કરો તો ડેલ્ટા ક્યુ બાય તમને મળે ડેલ્ટા ટી, જેને જ મિત્રો આપણે શું કહી છીએ? પ્રવાહ કહી છીએ. પણ આ જે પ્રવાહ મળશે મિત્રો એ સરેરાશ પ્રવાહ મળે. હવે તમને ખબર હોવી જોઈએ સરેરાશ પ્રવાહ એટલે શું? ચોક્કસ સમયગાળામાં, હું એમ કહું કે પહેલી 3 સેકન્ડમાં વાહકમાંથી કેટલો પ્રવાહ પસાર થાય, તો ચોક્કસ સમયગાળામાં, સમયનો ગાળો આપ્યો એમાં જે પ્રવાહ પસાર થાય એને કહેવાય સરેરાશ પ્રવાહ. આના ઉપરથી જો તમારે તત્કાલીન પ્રવાહ જોતો હોય તો આપણને આવડે છે, સરેરાશ હોય એમાં સમયગાળો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી દેવાનો, ખૂબ જ નાનો કરી દેવાનો. એટલે કે એક જ સમય, હું એમ કહું 3જી સેકન્ડે કેટલો પ્રવાહ, 5મી સેકન્ડે કેટલો પ્રવાહ, તો અહીંયા તમને મળી જાય મિત્રો તત્કાલીન પ્રવાહ. તો આ જે પરિણામ છે એમાં ડેલ્ટા નીકળીને એ વિકલનના સ્વરૂપમાં આવી જાય dq બાય dt. તો આ પ્રવાહનું મિત્રો સિમ્પલ સૂત્ર થયું, સાદી એવી સમજ. એકમ સમયમાં કોઈ વાહકમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને પ્રવાહ કહેવાય, અથવા વિકલનના સ્વરૂપમાં બોલું તો વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન મને તત્કાલીન પ્રવાહ આપે. તો અહીંયા આપ્યું છે વિદ્યુતભારના સ્થાયી વહન માટે. સ્થાયી વહનનો મતલબ તમે અહીંયા જોઈ શકો છો, 8 ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર દાખલ થાય છે, અહીંથી બારે કેટલો નીકળે? ડેલ્ટા ક્યુ. એટલે જથ્થો અચળ છે. આમાંય કેટલો દાખલ થાય? ડેલ્ટા ક્યુ. બહાર કેટલો નીકળે? ડેલ્ટા ક્યુ. અહીંયા ડેલ્ટા ક્યુ દાખલ થાય, ડેલ્ટા ક્યુ બહાર નીકળે. એટલે કે વિદ્યુતભારનો જથ્થો અચળ રહેતો હોય તો બધાયમાં જો પ્રવાહ ક્યુ બરાબર I કુલમ પર સેકન્ડ, કુલમ પર સેકન્ડ, કુલમ પર સેકન્ડ. એ કુલમ પર સેકન્ડ શું છે? એકમ છે આનો. જેમ કે અહીંયા તમે કહી શકો વિદ્યુત પ્રવાહનો મારે એકમ બનાવવો હોય તો ઉપર વિદ્યુતભાર છે જેનો એકમ કુલમ થાય, નીચે પ્રવાહ છે જેનો એકમ સેકન્ડ થાય. એટલે કે તમારો આખા વાહકમાં વિદ્યુતભારનો જથ્થો જો અચળ હોય તો જે પ્રવાહ નિર્માણ પામે એને કહેવાય સ્થાયી પ્રવાહ, વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન. તો એનું સૂત્ર છે I બરાબર ક્યુ બાય ટી. વ્યાખ્યા કરવી હોય તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર. પણ જો વિદ્યુતભારના વહનનો દર સમય સાથે બદલાતો હોય, એટલે કે દરેક આડછેદમાંથી વિદ્યુતભારનો જથ્થો અલગ અલગ પસાર થતો હોય, તો તમારું સૂત્ર બને I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, જેને તત્કાલીનમાં લખો વિકલનના સ્વરૂપમાં તો શું લખાય? dq બાય dt. ક્લિયર? તો આ સિમ્પલ એવી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય એના આધારે છે. એક વસ્તુ મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે, અહીંયા તમને કીધું છે વિદ્યુતભારોની ગતિની દિશાને લંબ. એટલે કે અહીંયા જે વિદ્યુતભાર બધા પસાર થાય છે અત્યારે, એ તમે જે આડછેદ ધાર્યો છે એને લંબ રૂપે જાય છે. એટલે તમારો આડછેદ આ રીતે છે, વિદ્યુતભાર ગતિ કરીને અત્યારે આકૃતિમાં આમ જાય છે. એટલે અત્યારે અહીંયા તમારો જે પ્રવાહ પસાર થાય છે I જેટલો, જો ઉપર દિશા દર્શાવી છે, એ પ્રવાહ છે એ આડછેદને કેવો છે મિત્રો? લંબ છે. બરાબર? તો તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકો. હમણાં એક ટોપિક એવો આવશે વિદ્યુત પ્રવાહ ઘનતા, કે જેમાં આડછેદ છે ને લંબ નહીં હોય, પ્રવાહ જતો હોય છે આમ અને આડછેદ આમ ત્રાસો હોય છે, બે વચ્ચે કંઈક ખૂણો બનતો હોય, ત્યાં નવી ભૌતિક રાશિ ઉદ્ભવે. એટલે આ ખાસ ધ્યાન રાખવું, અહીંયા ગતિને લંબ દિશા જે આપ્યું છે એનું ઘણું મહત્વ છે. કે આડછેદ જો પ્રવાહની દિશાને લંબ ન હોય, અત્યારે તો આકૃતિમાં છે તો તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કરી શકો, પણ લંબ ન હોય તો અહીંયા પ્રવાહ મેળવવા માટે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડે, જેને કહેવાય પ્રવાહ ઘનતા, જે વડે દર્શાવાય. ક્લિયર મિત્રો? ચાલો આનું એક્ઝામ્પલ આપણે આગળ જતા જોઈ. આ રહ્યું તમારી સામે એક્ઝામ્પલ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન છે એમાં મિત્રો એક ઇલેક્ટ્રોન હોય, તો આ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ, ધારો કે એક પ્રોટોન અને કક્ષા છે એમાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ગતિ તો અહીંયા થાય છે, પછી ગતિ સુરેખ થતી હોય તો ભલે, વર્તુળાકાર થતી હોય તો ભલે, ચોક્કસ દિશામાં ગતિ થતી હોય એટલે પ્રવાહનું નિર્માણ થાય. તો ધારો કે અત્યારે અહીંયા ઇલેક્ટ્રોન આપણે ધારી લઈ કક્ષામાં વિષમઘડી દિશામાં ફરે છે,
અને એની ત્રિજ્યા તમને આપી દીધી છે, આટલી ત્રિજ્યા છે આર, લખી દો અહીંયા ત્રિજ્યા આર બરાબર છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપથી, ઝડપ એની અચળ છે, નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. જો તમારે ઝડપ જોતી હોય કોઈ પણ બિંદુએ તો આ દિશામાં આવે, જે બિંદુએ તમારે ઝડપ જોતી હોય ત્યાં સ્પર્શક દોરી દેવાનો, બરાબર. તો આ ઝડપ એની આ દિશામાં આવે. વેગ છે તો સદિશ સ્વરૂપે દર્શાવાય, ઝડપ છે તો ખાલી મૂલ્ય લેવાય. તો અહીંયા નિયમિત વર્તુળાકાર ગતિ થાય છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ, આટલો વેગ છે. તો તેના વડે રચાતો પ્રવાહ કેટલો? કેમ કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, ગતિ કરે છે, અને ચોક્કસ દિશામાં વિદ્યુત ભારની ગતિ થતી હોય, ઇલેક્ટ્રોન પોતે વિદ્યુત ભાર જ છે, ચોક્કસ દિશામાં વિદ્યુત ભારની ગતિ થતી હોય એટલે પ્રવાહનું નિર્માણ પામે. તો આપણે આઈ જોઈ છે, તો આઈનું સૂત્ર શું? તો આઈ બરાબર સાહેબ થાય Q/T, બરાબર. શું થાય? Q/T, અથવા ડેલ્ટા Q/ડેલ્ટા T લ્યો તોય ચાલે. ચાલો હવે આપણે વિદ્યુત ભાર ગોતવાનો છે Q, અને સમયગાળો આપણે અહીંયા કોઈ એવી માહિતી આપી નથી. ક્લિયર? તો સમયગાળો પેલા ધ્યાનમાં લ્યો. ધારો કે આ ઇલેક્ટ્રોન અત્યારે એ બિંદુએથી શરૂ કરે છે ને એક ચક્કર પૂરું કરે છે વર્તુળમાં. એક ચક્કર પૂરું કરે એટલે એનું એક ભ્રમણ થયું કહેવાય. એક ભ્રમણનો જે સમય હોય મિત્રો એને કહેવાય આવર્તકાળ. ઇલેક્ટ્રોનને એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. તો આ સ્મોલ ટી ની જગ્યાએ લખાય કેપિટલ ટી, આવર્તકાળ, એક ભ્રમણનો સમય. અને એક ભ્રમણમાં મિત્રો કેટલો વિદ્યુત ભાર પસાર થાય તો ગણવું હોય તો સૂત્ર છે આપણી પાસે, પહેલું ચેપ્ટર યાદ કરો, Q બરાબર એની, એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે મને કયો આ એ બિંદુએથી પાછો હું એ બિંદુએ આવું તો એક ભ્રમણમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય? તો કે સાહેબ તમે કહેશો અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે, કેમ કે હાઇડ્રોજન પરમાણુ છે, એમાં એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે? એક. તો એન ની જગ્યાએ મૂકી દેવાનું એક, એટલે ફાઇનલ તમારો પ્રવાહ થયો E/T. આ એક ભ્રમણ માટે હું વિચારું તો એક ભ્રમણનો સમયગાળો T, આવર્તકાળ, અને એક ભ્રમણમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય એક ભ્રમણ પૂરું કરે તો એક જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો એન ની સંખ્યા 1. આના આધારે આપણે Q નક્કી કર્યો. ચાલો હવે E ની કિંમત આપણે ખબર છે, T ની ખબર છે, આવર્તકાળ કેટલો છે આપણે ખબર છે નથી ખબર. તો આવર્તકાળ છે શું? તો કે એક ભ્રમણનો સમય, એક ભ્રમણનો સમય એને આપણે કહીએ છીએ આવર્તકાળ. ટૂંકમાં એ સમય જ છે, અને સમય હોય તો અહીંયા વેગ આપ્યો છે. વેગ અને સમય હોય તો મને એક સૂત્ર યાદ આવવું જોઈએ, વેગ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર. તો વેગની જગ્યાએ લખાય v. અંતર, એક ભ્રમણ પૂરું કરે તો કેટલું અંતર કાપે? એક ચક્કર પૂરું કરે તો સાહેબ પરિઘ જેટલું અંતર કાપે. પરિઘ કેટલો હોય વર્તુળનો? 2πr. સમય એક ભ્રમણનો T. તો મિત્રો અહીંથી તમને સૂત્ર મળી ગયું. T ને હું કરતા બનાવું તો આ થાય 2πr/v. બસ અહીંયા કિંમત મૂકી દો. આ E m ના એમ, T ની જગ્યાએ શું લખાશે? 2πr/v એટલે છેદમાં. તો જો આ પહેલી વાર હતું એટલે બાકી ડાયરેક્ટ યાદ રાખવાનું MCQ માં કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ભ્રમણ કરતો હોય અને પ્રવાહ રચે તો એનું સૂત્ર ડાયરેક્ટ આ મગજમાં રાખવું, EV/2πr. બાકી તમને આવડી જાય કઈ રીતે આવી મેં સાબિત કરી દીધું. સીધું યાદ રહે તો વેલ એન્ડ ગુડ, સીધું ન આવડે તો આપણે બેઝિક મેથડથી હાલ્યું જવાનું, સ્ટેપ મૂકતા જવાના એક પછી એક પદ, તમારું સોલ્યુશન થઈ જાય. ચાલો હવે ચેક કરો, બધી કિંમત છે. જો E ખબર છે, V ખબર છે, R ખબર છે, ખાલી કિંમત મૂકવાની છે. E નું મૂલ્ય હોય ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19, વેગ 2.2 ગુણ્યા 10⁶, છેદમાં 2π છે, પાય એટલે 3.14, એને ગુણ્યા 2 એટલે 6.28, ગુણ્યા R કેટલું છે 5.3 ગુણ્યા 10⁻11. ચાલો આનું આપણે સાદું રૂપ આપી દઈ, બરાબર, કેલ્ક્યુલેટરમાં. તો અંશમાં છે 1.6 ગુણ્યા 2.2 એટલે 3.52 થશે, એને ભાગ્યા 6.28 અને એને ભાગ્યા 5.3.
એટલે 0.1057 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 0.1057. આ સંખ્યાનું સાદુરૂપ થયું. તો અહીંયા જવાબ આવ્યો 0.1057. ચાલો ઘાતનું સાદુરૂપ -11 છે, ઉપર જાય તો +11. 11 ને 6 17. 19 માંથી 17 જાય તો 10 ની -2. બરાબર. અને એકમ શું થશે? તો કે વૈજ્ઞાનિકની યાદમાં પ્રવાહનો એકમ થાય છે એમ્પિયર અથવા કુલમ પ્રતિ સેકન્ડ. બરાબર. આ યાદ રાખજો. વૈજ્ઞાનિકની યાદમાં, એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત પ્રવાહને મૂળભૂત રાશિ જ લેવામાં આવે. જે 7 મૂળભૂત રાશિ આવે છે એસઆઈ એકમમાં: દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા. બરાબર. આ 7 મૂળભૂત ભૌતિક રાશિ જે આપણે અલગ અલગ લઈ છીએ ફિઝિક્સમાં અથવા કેમેસ્ટ્રીમાં આ તો આવે છે. બરાબર. તો આ 7 ભૌતિક રાશિમાં જે પ્રવાહ છે એ કેવી છે? મૂળભૂત ભૌતિક રાશિ છે. ચાલો આપણે જવાબ સેટ કરવાનો જ. હવે જવાબ તમે જોશો ને તો 3 જવાબમાંથી 2માં જો મિલી એમ્પિયર આપ્યું છે. અહીંયા જો આ મિલી છે. મિલી એટલે મિત્રો કેટલી ઘાત? 10 ની -3. તો આને 10 ની -3 માં ફેરવવું હોય તો આ -2 છે, અહીંયાથી 10 ની -3 કરવું છે આપણે, તો એ મિલી કહેવાય. તો -2 છે એમાંથી 10 ની -3 કર્યા એટલે મૂલ્ય મેં શું કર્યું? ઘટાડ્યું કહેવાય. કેમ કે માઇનસ ઘાત છે. આ ઘટાડવું તો આ મૂલ્ય વધારવું પડે 1 પોઈન્ટમાં, 1.057. બરાબર. અને 10 ની -3 છે, આટલા ભાગને હું કહી દઉં મિલી એમ્પિયર. તો જવાબ આવે 1.057 મિલી એમ્પિયર. તમારો એપ્રોક્સિમેટ આન્સર આટલો આવે, 1.057 મિલી એમ્પિયર. આ રહ્યો જો, અહીંયા 1.12 છે, આ 1.057 એટલે તમે સાર્થક અંક લ્યો તો 5 ની આગળનો અંક 6 થઈ જાય. એટલે તમારો સાચો આન્સર શું આવે મિત્રો? બી. તો આ સૂત્ર મિત્રો ડાયરેક્ટ યાદ રાખવું. વર્તુળાકાર ભ્રમણ કરીને જ્યારે પ્રવાહ રચાતો હોય, વિદ્યુત ભારની ગતિ વર્તુળાકાર હોય અને પ્રવાહ રચાતો હોય, તમને વેગ આપ્યો હોય, ત્રિજ્યા આપી હોય, તો ડાયરેક્ટ I બરાબર Q સૂત્ર વાપરવું, EV/2πr. ચાલો આગળ આવે છે વિદ્યુત પ્રવાહ ઘનતા. મેં હમણાં વાત કરી એમ તમે આકૃતિ જોશો તો ખબર પડી જશે કે વિદ્યુત પ્રવાહમાં આપણે એક શબ્દ ઉપર ભાર મૂક્યો હતો કે જ્યારે વિદ્યુત ભારનું વહન તમારો આડછેદ છે એને લંબ દિશામાં થતું, એટલે કે પ્રવાહ છે એ આડછેદને લંબ રૂપે જતો હોય તો ડાયરેક્ટ ગણતરી થઈ જાય. પણ આવું હોય તો જો અહીંયા આડછેદ ત્રાસો છે. હવે આ ત્રાસો એટલે થાય શું? જો સમજાવું. ધારો કે આ તમારો આડછેદ સીધો છે અત્યારે અને આ રીતે પ્રવાહ પસાર થાય છે. તો જ્યારે તમે આ આડછેદ લ્યો છો તો એ આડછેદ છે એને કંઈક ક્ષેત્રફળ હોય, કેમ કે એક પ્રકારનું સમતલ જ છે. અને ક્ષેત્રફળનો સદિશ મિત્રો હંમેશા આપણે ક્યાં લઈએ છીએ? બહાર નીકળતી દિશામાં. એટલે અત્યારે આ રીતે હોય તો આનો ક્ષેત્રફળનો સદિશ આમ આવે, બહાર નીકળતી દિશામાં. તો અત્યારે I અને A બે એક જ દિશામાં છે, તો ખૂણો કેટલાનો બને? 0. તો કોઈ ચિંતા નથી, ડાયરેક્ટ તમારો જવાબ આવી જાય. પ્રવાહ ગણો I બરાબર Q/T. પણ આવો આડછેદ હોય ત્રાસો તો ચેક કરો, જો એનો જે ક્ષેત્રફળનો સદિશ છે, સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે અહીંયા, નાનો એવો ખંડ, એનો ક્ષેત્રફળનો સદિશ ત્રાસો થઈ ગયો. કેમ કે આમ હતું ત્યારે ક્ષેત્રફળનો સદિશ આમ બહાર નીકળતો હતો. હવે તમે આડછેદ ત્રાસો કરો તો ક્ષેત્રફળનો સદિશ શું થાય? ત્રાસો થાય. તો એ પ્રવાહની દિશા સાથે થીટા કોણ બનાવે. અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહની દિશા સાથે કેટલો કોણ બનાવે? થીટા. તો ખરેખર પ્રવાહની દિશામાં એનો કયો ઘટક આવે? આખો એ નો આવે. હું કેવા આવું માગું, જો અહીંયા જો ખાસ, ધારો કે આ તમારો આડછેદ છે એ ત્રાસો કરી દઉં, આકૃતિમાં તમને દર્શાવેલો જ છે. અહીંયા તો લંબ રૂપે હતો એટલે થીટા બરાબર 0 હતો. પણ હવે ધારો કે તમારો આડછેદ આમ ત્રાસો થઈ જાય આ રીતે, તો આ પ્રવાહની દિશા આય, પણ આનો ક્ષેત્રફળનો સદિશ આમ ત્રાસો થઈ જાય. સાદી ભાષામાં અહીંયા સૂક્ષ્મ ખંડ લીધો એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ આખું તમે વિચારો તો એ થાય. તો અત્યારે ક્ષેત્રફળનો સદિશ અહીંયા થીટા ખૂણો બનાવે. હવે વ્યાખ્યા તો એવું કહે છે કે લંબ રૂપે જે જાતો હોય ને એ ઘટક જોવાનો, પ્રવાહની દિશામાં જે જાતો હોય. તો અત્યારે ક્ષેત્રફળનો પ્રવાહની દિશામાં કયો ઘટક આવે? તો કે પ્રવાહ સાથે ખૂણો બનાવે, એટલે પ્રવાહની દિશામાં એનો કયો ઘટક આવે? કોસ થીટા આવે. અને લંબ કયો આવે? સાઇન થીટા આવે. આ આપણે આવડે સદિશના ઘટક પાડતા. તો અત્યારે પ્રવાહની દિશાનો ઘટક કયો છે?
કોસ થીટા, બરાબર કયો છે કોસ થીટા। તો અહીંયા જો આખું ક્ષેત્રફળ છે એ પ્રવાહના વહન માટે જવાબદાર નથી, એનો માત્ર કયો ઘટક છે એ પ્રવાહના વહન માટે જવાબદાર છે, કોસ થીટા ઘટક જ છે। કયો ઘટક કોસ। તો અહીંયા તમારે જોવું પડે કે આઈ અને એ કોસ થીટા આ બે ભૌતિક રાશિ થઈ, એક આઈ અને આખું ક્ષેત્રફળ નહીં, ક્ષેત્રફળનો કયો ઘટક મિત્રો કોસ થીટા ઘટક। આ બે ભૌતિક રાશિ છે, બરાબર। તમે આનો અહીંયા ગુણાકાર લ્યો છો અથવા ભાગાકાર લ્યો છો, કોઈ પણ વસ્તુ લ્યો, તમારે આ બે વસ્તુ ધ્યાનમાં લેવાની આવે, આખો એ નહીં આવે। અને આ બેને તમે ભેગા કરો, ક્ષેત્રફળનો કોસ ઘટક અને પ્રવાહ, તો એક નવી ભૌતિક રાશિ આવે જેને કહેવાય જે પ્રવાહ ઘનતા, જે વડે દર્શાવે, જેનું સૂત્ર થાય આઈ અપોન એ કોસ થીટા, ખાલી એ નહીં, એનો કયો ઘટક કોસ થીટા। ટૂંકમાં બોલવું હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ જેને કહેવાય પ્રવાહ ઘનતા અને બોલાય પ્રવાહ ઘનતા। ક્યારે વ્યાખ્યાયિત કરવામાં આવે, જ્યારે વાહકનો આડછેદ પ્રવાહની દિશાને લંબ ન હોય, ત્રાસો હોય કંઈક, બરાબર, ત્યારે વ્યાખ્યાયિત થાય। તો અહીંયા છે જો વાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહ ઘનતા એટલે કે બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, આ બિંદુ પાસે પ્રવાહને લંબ એવા એકમ આડછેદ એટલે કે એનો કયો ઘટક અસ્તિત્વમાં આવશે, ડેલ્ટા એ કોસ થીટા અથવા એ કોસ થીટા એની દિશાનો આવતો હોય। જો આડછેદ વિદ્યુત પ્રવાહને લંબ ન હોય, અત્યારે જો આડછેદ છે વિદ્યુત પ્રવાહને લંબ નથી, તો કોઈ બિંદુ પાસે પ્રવાહ ઘનતા આ રીતે વ્યાખ્યાયિત થાય, જે બરાબર અહીંયા સૂક્ષ્મ ભાગ લીધો છે એટલે સૂક્ષ્મ પ્રવાહ ડીઆઈ લીધો છે, છેદમાં એનું ક્ષેત્રફળ સૂક્ષ્મ ડીએ, બાકી આખાની વાત કરો તો ઉપર આઈ લઈ શકાય, નીચે એ કોસ થીટા લખી શકાય, વાર્તા એ જ છે, બરાબર મિત્રો। તો અહીંથી જો એક અગત્યની વસ્તુ તમને ખબર પડશે કે આઈને હું કરતા બનાવું, આપણે આઈ ગણવા માટે તો માથાકૂટ છે, જ્યારે આડછેદ લંબ ન હોય ત્યારે, તો આઈ બરાબર થાય જે એ કોસ થીટા, શું થાય જે એ કોસ થીટા। હવે આ જે છે એ સદિશ રાશિ છે, એ પણ સદિશ રાશિ છે, બે સદિશ રાશિમાં કોસ વિધેય આવે તો એનો મતલબ એનો કયો ગુણાકાર હોય મિત્રો, ડોટ ગુણાકાર હોય, જે ડોટ એ। આનો મતલબ વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે, હું તમને પ્રશ્ન કરું છું, વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે તમે જોઈને અહીંથી કહેજો મને। બે સદિશનો ડોટ ગુણાકાર છે, ડોટ એટલે અદિશ ગુણાકાર છે, એટલે યાદ રાખજો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે। અહીંયા ઘણા પ્રશ્ન થાય કે સાહેબ ઈ કેવી રીતે, એની પાસે તો મૂલ્ય છે ને દિશાય છે, છતાંય શું કામ અદિશ, તો એનું કારણ કીધું। જો કોઈ પણ વિદ્યુત પરિપથ હોય એમાં તમે વિદ્યુત પ્રવાહની દિશા બતાવો જ છો, દાખલા તરીકે ધારો કે આ કોઈ એક વાહક છે, અહીંયા નાનું દોરીને સમજાવું, હમણાં ક્લિયર થઈ જાય દિશા તમે શેની દેખાડો છે। અહીંયા મેં બેટરી જોડી દીધું, આ ધન છેડો આ ઋણ છેડો, આ બેટરી છે જેના વોલ્ટેજ V છે, કોઈ વાહક સાથે મેં અત્યારે આ બંધ પરિપથ રહીશો, બેટરી જોડી, આ ધન છેડો છે એટલે આ પ્લસ બનશે, આ ઋણ છેડો છે આ માઇનસ બનશે। હવે વાહકની અંદર હોય શું, તો કે સાહેબ ધન વીજભારિત આયનોય હોય અને ઇલેક્ટ્રોનિક હોય, પણ ગતિ કોણ કરી શકે, ગતિ કરવા માટે ફ્રી કોણ, તો ધન વિદ્યુત બાર ગતિ ન કરે, કેમ કે એનું દળ વધારે હોય, કોની સાપેક્ષમાં, ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં, કેમ કે ઇલેક્ટ્રોન કરતા જે પ્રોટોન છે એ 1836 ગણો ભારે છે, આવું આપણે ચેપ્ટર 1માં ભણ્યા હતા। એટલે ઇલેક્ટ્રોન છે આની અંદર ગતિ કરતા હોય, અને તમે જ્યારે બેટરી જોડો એટલે ઇલેક્ટ્રોન છે એ આ પોઝિટિવ તરફ આકર્ષાય, આમ જાય। જ્યારે આપણે પ્રવાહ શું દર્શાવીએ છીએ, બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળે છે પાછો ઋણમાં આવે છે, આવું દર્શાવીએ। તો તમે આવું જોઈને કહેશો કે સાહેબ એને તો દિશા છે, આપણે પરિપથમાં ધનમાંથી ઋણ દર્શાવીએ છીએ, તો એ કેવી રીતે અદિશ થાય। અહીંયા તો એવું આવે છે કે પ્રવાહ છે એ અદિશ રાશિ, તો શું ખોટું છે, ખોટું નથી મિત્રો, યાદ રાખજો, મેં સદિશમાં આ વસ્તુ કીધેલી છે। કોઈ પણ ભૌતિક રાશિ સદિશ થવા માટે માત્ર મૂલ્ય અને દિશા જરૂરી નથી, આ ઉપરાંત ઈ સદિશના બીજગણિતનું પાલન કરવું જોઈએ। મૂલ્ય અને દિશા તો હોવી જ જોઈએ સદિશ પાસે, ઈ ઉપરાંત
એ સદિશના બીજગણિતનું પાલન કરે, એટલે કે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર બધા સદિશની રીતે થવા જોઈએ. અહીંયા પ્રવાહ છે ને એ અદિશના બીજગણિતનું પાલન કરે, ભલે એની પાસે મૂલ્યની દિશા હોય. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું, સિમ્પલ એવું છે, આપણે આગળ જતા આવશે. એક નિયમ છે કિર્ચોફનો નિયમ. ધારો કે આ કોઈ એક બિંદુ છે, અહીંયા 3 તાર આવે છે, અહીંથી I જેટલો પ્રવાહ આવે છે, ધારો કે 3 એમ્પિયર છે. અહીંયા આ બીજી શાખા છે, એમાં શાખા એટલે સાદી ભાષામાં બ્રાન્ચ કહેવાય, બરાબર, જેમ આપણે વૃક્ષમાં ડાળી બોલતા એ રીતે. આમાં ધારો કે 2 એમ્પિયર પ્રવાહ જાય છે, હું તમને આપું કે આમાં પ્રવાહ કેટલો હોય I ડેશ, તો તમે સીધી ગણતરી કરશો કે સાહેબ દાખલ 3 એમ્પિયર થાય છે, એમાંથી આમાં 2 વહી ગયો તો આમાં કેટલો વધે? તમે કહેશો સાહેબ 1 એમ્પિયર હોય. આ કેવી રીતે તમે નક્કી કર્યું 1 એમ્પિયર? સિમ્પલ સરવાળા અને બાદબાકી. ટોટલ આવતો તો કેટલો? 3, એના 2 ભાગ પડ્યા, 2 એમ્પિયર આમાં વહી ગયો, 1 એમ્પિયર આમાં જાય, તો આવતો તો 3, તો બારે કેટલો જાય? 3. આ ખરેખર કિર્ચોફનો નિયમ જ છે કે જેટલો વિદ્યુતભાર જંકશનમાં આવે, આ બિંદુનું જંકશન કહેવાય, આગળ જતા આપણે ભણશું, જેટલો વિદ્યુતભાર જંકશનમાં આવે એટલો જ વિદ્યુતભાર બહારની તરફ જાય, બરાબર. તો અહીંયા પ્રવાહ કેટલો આવે? 3 એમ્પિયર, તો બારે કેટલો થાય? 3. તો આમાં તો ક્યાંય સદિશનું ગણિત આવ્યું નહીં, સદિશના સરવાળા કાંઈ આમ ન થાય, 3 + 2 સીધા 5. એ રીતે તો અદિશના સરવાળા થાય. એટલે યાદ રાખજો, વિદ્યુત પ્રવાહને દિશા અને મૂલ્ય હોવા છતાં નોંધ ખાસ, એ સદિશના બીજગણિતનું પાલન નથી કરતા, કેમ કે એના સરવાળા અદિશની રીતે થાય છે. સદિશના બીજગણિતનું પાલન કરતું નથી. એટલે પ્રવાહ કેવી રાશિ છે મિત્રો? અદિશ. તો જો આ વસ્તુ શીખવા જેવી છે. ફિઝિક્સમાં મૂલ્ય અને દિશા હોય એટલે માત્ર સદિશ ન કહેવાય, એ સદિશના બીજગણિત એટલે એના સરવાળા, ગુણાકાર, બાદબાકી આ બધું સદિશની રીતે થવું જોઈએ. અહીંયા પ્રવાહ પાસે મૂલ્ય અને દિશા છે, પણ એના સરવાળા છે, બાદબાકી છે, એ અદિશની જેમ થાય છે. એટલે કેવી ભૌતિક રાશિ છે? અદિશ. તો આ સમજી શકાય. બાકી તમને પૂછે કે વિદ્યુત પ્રવાહમાં પરિપથમાં વિદ્યુત પરિપથ છે, એમાં પ્રવાહની દિશા ક્યાં હોય? તો બેટરીના ધનથી ઋણ હોય. અને આ મિત્રો પહેલેથી ચાલ્યું આવે છે, પહેલેથી, એટલે આને રૈવાજિક પ્રવાહ કહેવાય, રિવાજ પ્રમાણે છે. 1897માં જ્યારે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, ત્યારે બધાને ખબર પડી કે વાહકમાં તો ખરેખર વૈજ્ઞાનિકો ત્યાં સુધી તો એવું જ માનતા હતા 1897 સુધી કે માત્ર એક જ વિદ્યુતભાર છે, પ્રોટોન, અને કોઈ પણ વાહકમાં તમે બેટરી જોડો એટલે પ્રોટોન ગતિ કરે. કોણ ગતિ કરે? પ્રોટોન. તો પ્રોટોનની જે દિશા હતી ને એ જ આપણે અહીંયા બાહ્ય પરિપથમાં દર્શાવીએ છીએ. પણ પછી ખબર પડી 1897 પછી થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, જે થોમ્સને, ભાઈ ખરેખર તો પ્રોટોન એકલા નથી હોતા, કોઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય છે, અને ખરેખર ગતિ કોની થાય? ઇલેક્ટ્રોનની જ થાય. એટલે આ તમે જે દિશા દર્શાવો છો ને મિત્રો, એને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કહેવાય, રૈવાજિક દિશા, જે ધનથી ઋણ હોય, જેમાં પ્રોટોનની ગતિને આપણે ધ્યાનમાં લઈ છીએ, ધન વીજભારની ગતિને. આ યાદ રાખજો MCQ માટે. પણ વાસ્તવમાં તો આની અંદર કોણ ગતિ કરતા હોય? ઇલેક્ટ્રોન, જે વિરુદ્ધ દિશામાં ગતિ કરે. જોઈ લ્યો, ઇલેક્ટ્રોન ક્યાં છેડા તરફ આકર્ષાય? પ્લસ. એટલે ઇલેક્ટ્રોન વાહકમાં આમ જતો હોય, નેગેટિવ થી પોઝિટિવ. ચેક કરો, ના મેં દર્શાવ્યું, કેમ કે ઋણ વીજભાર ધરાવે તો આકર્ષાય ક્યાં? ધન વીજભાર તરફ. એટલે રૈવાજિક પ્રવાહની દિશા ધનથી ઋણ હોય બેટરીના. પણ તમને એમ કે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોન ગતિ કરીને જે પ્રવાહ રચે, ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા એ ઊંધી હોય. જો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે? નેગેટિવ થી પોઝિટિવ, એટલે ઋણ થી ધન. આ યાદ રાખવું. પછી કોઈ વૈજ્ઞાનિકોએ સુધારો ન કર્યો, પહેલેથી જે લેતા હતા કે ભાઈ ધન વિદ્યુતભારની ગતિ છે ધનથી ઋણ, તો અત્યારે હજી આપણે એવું જ દર્શાવીએ છીએ કે બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળે ઋણમાં જાય. પણ વાસ્તવમાં એ રૈવાજિક દિશા છે. વાસ્તવમાં તો ઇલેક્ટ્રોન એનાથી ઊંધા ગતિ કરતા હોય, જે ઋણથી ક્યાં હોય મિત્રો? ધન હોય. તો પ્રવાહની આ દિશા ખાસ ધ્યાનમાં રાખવી.
અને દિશા છે એટલે સદિશ છે એવું માનવું નહીં, કેમ કે અદિશ છે. મેં તમને અહીંયા સાબિત કરી દીધું. ચાલો, તો અહીંથી તમને જો આ બધી થિયરી તમે વાંચશો તો આ બધી વસ્તુ મેં કીધી ડોટ ગુણાકાર છે, પછી નાનો 8 છેદ હોય તો આખા 8 છેદ જોતું હોય તો સંકલન લેવું પડે. તો અહીંથી એક સૂત્ર આવે, તમારે સૂત્ર યાદ રાખવાનું છે, જે ઇક્વલ ટુ આઈ અપોન એ, અથવા યાદ ન રહીએ તો હાવ સિમ્પલ બનાવી દે, આઈ ઇક્વલ ટુ જે એ. કોઈને કહેવાનું વહી જા નહીં, આઈ જા. શું? આઈ જા. વહી જા નહીં, શું? આઈ જા. જો આઈ ઇક્વલ ટુ જે એ, આઈ જા. બરાબર, કોઈને જાકારો આપો, એથી એને આવકાર આપો કે આવી જા, એ સારી વસ્તુ છે. તો એના ઉપરથી યાદ રાખવાનું આઈ જા. આઈ ઇક્વલ ટુ જે પ્રવાહ ઘનતા છે એ છે એ ક્ષેત્રફળ છે. તમને જેનો એકમ મળે અહીંથી જોતો હોય તો બનાવી દઉં. પ્રવાહનો એકમ એમ્પિયર હોય, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર હોય, પણ એકમ તો તમને ફિઝિક્સમાં બનાવતા આવડવા જોઈએ. તમને સૂત્ર આવડે ને એટલે એકમ બનાવતા આવડે, યાદ ન રાખવાના હોય. અને એકમ બનાવતા આવડે તો પારિમાણિક સૂત્રય બનાવતા આવડે. બરાબર. ચાલો, આ થઈ મિત્રો વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત, કે જ્યારે 8 છેદ છે એ સંપૂર્ણપણે વિદ્યુત બારની ગતિને લંબ ન હોય ત્યારે એક નવી ભૌતિક રાશિ વ્યાખ્યાયિત થાય ને એના દ્વારા તમને પ્રવાહ મળે, જેનું સૂત્ર છે આઈ જા. આઈ ઇક્વલ ટુ જે એ. ત્યારબાદ મિત્રો આવે છે અગત્યનો નિયમ, જેને કહેવાય ઓહમનો નિયમ, કે કોઈ પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એના માટે જવાબદાર કોણ? ધારો કે આ કોઈ આવો હું વાહક લઈ લઉં, બરાબર. શરૂઆતમાં શું હોય એ સમજાવી દઉં તમને. અંદર ધન આયનો છે એ ચોક્કસ બિંદુઓ ઉપર બેઠેલા હોય, ચોક્કસ બિંદુઓ ઉપર બેઠેલા હોય ને એની કોઈ દી ગતિ ન થાય. એ માત્ર શું કરે? ઉષ્મીય દોલન કરે તાપમાનને લીધે, ઉપર નીચે કે આગળ પાછળ દોલન કરે, એના મધ્યમાં સ્થાનની આજુબાજુ દોલિત ગતિ કરે. પણ એ ઇલેક્ટ્રોનની જેમ મુક્ત ગતિ ન કરી શકે. ઇલેક્ટ્રોન છે એ તો અસ્ત વ્યસ્ત ગમે એમ ગતિ કરતા હોય, એ ફરવા માટે ફ્રી છે. એકાદો આમ ફરતો હોય તો એકાદો આમ ફરતો હોય, એકાદો આમ ફરતો હોય, એકાદો આમ ફરતો હોય, અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય. ક્યારે? કોઈ પણ પ્રકારનું મેં બહારથી બેટરી જોડી નથી ત્યારે. તો આ કિસ્સામાં મિત્રો શું તમને પ્રવાહ મળે? જવાબ છે ના. કેમ? તો કે કોઈ પણ 8 છેદ તમે ધારો કે આવો કોઈ પણ હું 8 છેદ લઈ લઉં, નાનો એવો કોઈ પણ 8 છેદ તમે ધારો ને, તો જેટલો વિદ્યુત ભાર, જેટલા ઇલેક્ટ્રોન એક બાજુથી બીજી બાજુ જતા હોય એટલા જ ઇલેક્ટ્રોન બીજી બાજુથી પેલી બાજુ થાય, એટલે પરિણામી વીજભાર કેટલો થાય મિત્રો? 0 થઈ જાય. પરિણામી વીજભાર 0 થાય તો I બરાબર Q/T. Q જ 0 છે તો પ્રવાહ કેટલો આવે? 0. એટલે યાદ રાખજો, ન્યાય હું બોલ્યો તો પેલી થિયરી, ચોક્કસ દિશામાં ગતિ થાય તો. આ ચોક્કસ દિશામાં ગતિ નથી, આ રેન્ડમ મોશન છે, અસ્તવ્યસ્ત ગતિ છે. અને અસ્તવ્યસ્ત ગતિ થતી હોય તો ક્યારેય પ્રવાહનું નિર્માણ થાય નહીં, કેમ કે એનો ક્યુ નેટ એક બાજુથી જેટલા ઇલેક્ટ્રોન બીજી બાજુ જાય એટલા જ બીજી બાજુથી પેલી બાજુ જાય, ચોખ્ખો વિદ્યુત ભાર 0 થઈ જાય, એટલે I મળે 0. પણ હવે જો આની સાથે હું બેટરી જોડું અને ચોક્કસ દિશામાં ગતિ કરાવી હોય તો એનો રસ્તો શું? એની સાથે બેટરી જોડો, એટલે બેટરી છે ને વિદ્યુત ભારને ઉર્જા આપવાનું કામ કરે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, બેટરી કોઈ એવી દાનેશ્વરી નથી કે વાહકને વિદ્યુત ભાર આપશે, કાલે લઈ લે આટલા ઇલેક્ટ્રોન મારી પાસે છે. વાહક પાસે પહેલેથી મુક્ત ઇલેક્ટ્રોન છે, એને જ વાહક કહેવાય. વાહક પદાર્થ કોને કહેવાય? જેની પાસે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? ભરપૂર માત્રામાં હોય, ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય. એટલે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન તો છે, પણ બધા કેવા ગતિ કરે છે? અસ્તવ્યસ્ત. હવે એને એક ચોક્કસ દિશામાં ગતિ કરાવી છે, એક છેડાથી બીજા છેડા તરફ. ધારો કે આને કહી દો A છેડો, આને કહી દો B, આ A આ B. હવે બેટરી જોડીશ એટલે થશે શું? તો બેટરી જોડીશ એટલે બેટરીનો આ છેડો ધન કહેવાય, આ ઋણ કહેવાય. ધન સાથે આ છેડો છે એટલે આ પોઝિટિવ બને, ઋણ સાથે આ છેડો છે એટલે આ નેગેટિવ બને. હવે જે ઓલા અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોન બધા ગતિ કરતા હતા એના ઉપર બળ લાગશે. કેમ? તો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય, પ્લસ થી માઇનસ. પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ હોય.
એટલે વાહકની અંદર જેવી તમે બેટરી જોડો 20 વોલ્ટની, આ એની કેપેસિટી દર્શાવે જે આપણે આગળ જતા જોશું, બરાબર. જે બેટરી તમે જોડી છે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર પેદા કરે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને મિત્રો આની ઝડપ બહુ વધારે હોય, કેમ કે આ વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જ બને છે. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે બીજું કંઈ નહીં, એવા 7 વિદ્યુત ચુંબકીય તરંગ છે, એમાંનો એક આપણો પ્રકાશ છે. એના ચેપ્ટર આપણે ભણશું એમાં જોશું. તમે જાણો છો પ્રકાશનો વેગ કેટલો હોય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જે આખા વિશ્વમાં મેક્સિમમ છે. કોઈ પણ વસ્તુનો વેગ આટલો હોય ને. એટલે વિદ્યુત ક્ષેત્ર એટલી ઝડપથી અહીંયા પ્રસ્થાપિત થાય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, બરાબર. કેમ કે પ્રકાશ આનો જ બનેલો છે, તો એનો મતલબ એવો થાય ઈ અને બી ની બેની ઝડપ આટલી જ હોય. બી એટલે ચુંબકીય ક્ષેત્ર. હવે આ વિદ્યુત ક્ષેત્રને લીધે આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે. તો આપણે ભણી ગયા છીએ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, ઋણ વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે. એટલે હવે બધાય આ ઇલેક્ટ્રોન ધન છેડા તરફ ભાગશે. તો હવે જો એની ચોક્કસ ગતિ માંડી થવા. હવે તમે કોઈ પણ આડછેદ અહીંયા ધારો તો બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં જાય. અહીંયા એ પ્રોબ્લેમ હતો, જેટલા એક બાજુથી બીજી બાજુ જતા હતા રેન્ડમ અસ્તવ્યસ્ત ગતિને લીધે, બરાબર, એટલા જ બીજી બાજુથી પેલી બાજુ આવતા હતા. અહીંયા એવું નથી. તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું અથવા બેટરી લાગુ પાડી, બરાબર, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થયું, જેના કારણે આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગ્યું. કયા છેડાથી કયા છેડા તરફ? ઋણથી ધન છેડા તરફ, બરાબર. આપણે કીધું ને ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં જાય? ઋણથી ધન જાય. તો હવે બધા ઇલેક્ટ્રોન એક ચોક્કસ દિશામાં ગતિ કરે, બધાય ધન છેડા તરફ ગતિ કરશે, બરાબર. અને આ ઇલેક્ટ્રોનને ચોક્કસ વેગ હોય મિત્રો, એને કહેવાય ડ્રિફ્ટ વેગ, વીડી. હમણાં આવશે થોડીક વાર પછી, બરાબર. આ ઇલેક્ટ્રોન બધા ગતિ કરે એને ચોક્કસ અચળ વેગ હોય, જેને કહેવાય ડ્રિફ્ટ વેગ. એ આપણે જોશું, આવશે ત્યારે. પણ અત્યારે ચર્ચામાં આ જરૂરી છે, મારે તમને બેટરીનો કન્સેપ્ટ સમજાવવો છે. સોરી, ચાલો બેટરી જોઈડી. તો આ બધા ઇલેક્ટ્રોન બી છેડાથી એ છેડા તરફ ગયા. એનો મતલબ ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરે ને. ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરે તો હવે ચોખ્ખો વીજભાર 0 નહીં થાય, કેમ કે એક જ દિશામાં થાય છે. બીજા સામે કોઈ કેન્સલ કરવા વાળા નથી. અને ચોક્કસ વીજભાર 0 ન થાય, ચોખ્ખો વીજભાર, તો અહીંયા તમને આઈ છે એ મળે. તમે આ સૂત્ર વાપરો ને તો અહીંયા આઈ છે એ 0 નહીં થાય, એની કાંઈક કિંમત મળશે. તો આ રીતે ખરેખર વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાય. તમે બેટરી જોડો ને એટલે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં ગતિ કરે અને તમારા પ્રવાહનું શું થાય મિત્રો? નિર્માણ થાય. ક્લિયર? તો ટૂંકમાં અહીંયા બેટરી છે એ શું કરે છે? આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપવાનું કામ કરે છે. બેટરી કોઈ એવી દાનેશ્વરી નથી કે જે વાહકને એમ કહેશે કાલે લઈ જાય ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન તો છે જ ભાઈ વાહકમાં, જોઈ એટલા પડ્યા છે, બરાબર. ખાલી એને ચોક્કસ દિશા આપવાની જરૂર છે, જે આ બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આપશે. તો ઓહમ નામનો જે વૈજ્ઞાનિક છે મિત્રો, બહુ અગત્યનો નિયમ છે. એવું કહેવાય કે ઇલેક્ટ્રિસિટીમાં જો આ નિયમ ન આવ્યો હોત ને તો ઇલેક્ટ્રિસિટી આપણે ભણતા જ ન હોત અત્યારે, બરાબર. જે આપણું જે ઇલેક્ટ્રિસિટીનું શાસ્ત્ર છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, આના પછીનું ચેપ્ટર આવશે. ઇલેક્ટ્રિસિટીની અસર આવે, જેમ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એ આપણે ભણશું. ક્લિયર? આના પછીનું ચેપ્ટર છે 4થું. તો આ ઇલેક્ટ્રિસિટી ભણો છો ને એનો આધાર આ છે ઓહમનો નિયમ, મેઇન નિયમ કહેવાય. એના આધારે જ આપણે ભણીએ છીએ. હવે પ્રશ્ન એવો છે કે આ આઈ જેટલો પ્રવાહ વહે છે રૈવાજિક રીતે, તો કેટલા વોલ્ટેજ લગાડું તો કેટલો પ્રવાહ વહે? બેટરી કેટલા વોલ્ટેજની લગાડું? આ વોલ્ટેજ છે એની કેપેસિટી જ દર્શાવે. ખરેખર તો એને ઈએમએફ કહેવાય, જે આપણે આગળ જતા જોશું. વોલ્ટેજ અને ઈએમએફમાં હાથી ઘોડાનો વેર છે, એ આવશે ત્યારે હું કહીશ. તો અત્યારે તમારી જે આ બેટરી છે મિત્રો, એ શું કરે છે? તો કે આ ઇલેક્ટ્રોનને ગતિ કરાવે છે, એટલે પ્રવાહનું નિર્માણ થાય છે. અને પ્રવાહનું જે નિર્માણ થાય છે એમાં વી અને આઈ વચ્ચે સંબંધ શું? કેટલા વોલ્ટની બેટરી લગાડું તો કેટલો પ્રવાહ પસાર થાય? તો એના માટે જે નિયમ આપ્યો મિત્રો, એ ઓહમ નામના વૈજ્ઞાનિકે આપ્યો. એના કહેવા પ્રમાણે કે
કે વાહકને લાગુ પાડેલા વોલ્ટેજ એટલે જે તમે બેટરી લગાડી છે એ વાહકમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. બરાબર. જો તમે વધુ વોલ્ટેજ વાળી બેટરી લાગુ પાડો તો વાહકમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? વધારે. પણ આ ત્યારે જ સાચું છે. આની એક શરત છે, એમને સાચું નથી. ગમે એ કન્ડિશનમાં નહીં. શરત નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. શેમાં સાચું છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. એનો મતલબ તમે પ્રયોગ કરતા હોય આવડો ત્યારે તમારી આજુબાજુની ભૌતિક પરિસ્થિતિ, ખાસ કરીને તાપમાન, કઈ રાશિ? તાપમાન, એ અચળ રહેવું જોઈએ. જો તાપમાનમાં વેરિએશન આવે ને તમે પ્રયોગ કરતા હોય પ્રયોગશાળામાં, તો વારંવાર તમે પેલું રીડિંગ લ્યો, બીજું રીડિંગ લ્યો, ત્રીજું રીડિંગ લ્યો, બધાયમાં તમને પ્રવાહનું મૂલ્ય કેવું મળે? અલગ અલગ. બરાબર. એક જ બેટરી રાખી હોય છતાંય પ્રવાહનું મૂલ્ય અલગ અલગ મળે. એટલે તાપમાન અચળ હોવું જોઈએ તો જ આ નિયમ વેલિડ છે, વિચલે છે. આ બાકી તાપમાન બદલે તો આ નિયમ વિચલે છે, આ શક્ય નથી. એટલે જો એના નિયમમાં આવે છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે અચળ તાપમાન રાખવાનું. કોઈ વાહક પદાર્થમાંથી વહેતો પ્રવાહ આય તે વાહકના બે છેડા વચ્ચે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય, વિચલે છે. આય પણ તાપમાન અચળ હોય ત્યારે. હવે જો મિત્રો સમપ્રમાણતા કાઢું અહીંથી તો બરાબર મુકાઈને એક અચળાંક આવે. અચળાંક તરીકે મૂકીએ છીએ આપણે આર. અહીંયા આવશે પ્રવાહ એમના એમ. તો જે આ અચળાંક મૂક્યો તમે આર, એને કહેવાય વાહકનો અવરોધ. શું? વાહકનો અવરોધ. નામ જ એવો, જો અવરોધ. ઇંગ્લિશમાં કહેવાય રેઝિસ્ટન્સ. ટુ રેઝિસ્ટ એટલે કે રોકવું, અવરોધવું. તો એ કોના કારણે આવે છે આપણે આગળ જતા સમજશું. પણ અત્યારે તમારો જે નિયમ બને છે મિત્રો એ સાવ સિમ્પલ છે. V = IR. જેમાં V છે એ વોલ્ટેજ બેટરીના, I છે વાહકનો પ્રવાહ અને R છે વાહકનો અવરોધ. અવરોધ વિશે હમણાં માહિતી આપણે મેળવશું ડિટેલમાં. ક્લિયર? તો એવું યાદ રાખવાનું, આ સૂત્ર જો V = IR યાદ રાખવાનું. વીર. કોઈ તમને પૂછે કે ફિઝિક્સનો વીર કોણ? તો ફિઝિક્સનો વીર એક જ છે. કોણ? ઓહમ. બરાબર. એનું સૂત્ર છે V = IR. હવે આ અવરોધ વિશે આપણે ચર્ચા કરવી છે કે આ અવરોધ આવ્યો ક્યાંથી? તો સાવ સિમ્પલ છે મિત્રો. આ અવરોધનો મતલબ થાય ટુ રેઝિસ્ટ, રોકવું. અહીંયા ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા જાય છે ત્યારે એની અથડામણ થાય. કોની સાથે? તો કે ઓલા અંદર રહેલા ધન આયનો અને બે ઇલેક્ટ્રોન વચ્ચે થાય પોતાના વાયુ હારે, પોતાના જ નાથ વાયુ હારે શું થાય? અથડામણ. તો આ અવરોધ જે છે એનું ઉદ્ભવવાનું કારણ કોઈ તમને પૂછે, આર ઉદ્ભવવાનું કારણ શું? તો સાવ સિમ્પલ છે કે ઇલેક્ટ્રોન જ્યારે પ્રવાહ રચવા માટે ગતિ કરે ત્યારે ઇલેક્ટ્રોન સાથે, પોતાના જ વાયુઓ સાથે અથવા તો ઇલેક્ટ્રોનની વચ્ચે રહેલા ધન આયનો સાથે અથડામણ થાય. વચ્ચે રસ્તામાં આવે અને અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ગતિનો વિરોધ થાય. એની ગતિ છે એ રેઝિસ્ટ થાય. તો અવરોધ ઉદ્ભવવાનું કારણ આ બે છે. ઇલેક્ટ્રોનની અથડામણ, પોતાના જ વાયુઓ સાથે ઇલેક્ટ્રોન સાથે અથવા તો ઇલેક્ટ્રોનની ધન આયન સાથે અથડામણ. ક્લિયર મિત્રો? આ મગજમાં રાખજો. અને આ અવરોધ છે એ કોના ઉપર આધાર રાખે? તો એ કહી દઉં. અવરોધ છે મિત્રો, એક તો તમને ખબર પડી ગઈ, જો અહીંયા પહેલા જ કહી દીધું હો મેં. એક તો એ તાપમાન ઉપર આધાર રાખે. બીજું વાહકના પરિમાણ ઉપર. પરિમાણમાં બે વસ્તુ આવે. પરિમાણ એટલે બીજું કઈ નહીં, સાઈઝ. પરિમાણમાં બે વસ્તુ આવે. એક તો વાહકની લંબાઈ આવે અને બીજું આવે વાહકનું ક્ષેત્રફળ. લંબાઈ એટલે લેન્થ, ક્ષેત્રફળ એટલે એરિયા. બરાબર. અને ત્રીજું વાહકના દ્રવ્યની જાત. વાહક છે શેમાંથી બનેલો છે? લોખંડમાંથી બનેલો છે, કોપરમાંથી બનેલો છે, મેગ્નેશિયમમાંથી બનેલો, કયા મટીરિયલમાંથી બનેલો છે? દ્રવ્યની જાત શું? તો આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે.
તાપમાન ઉપર તાપમાન બદલે તો અવરોધ બદલી જાય. કઈ રીતે આપણે ભણશું આગળ જતા, એ જ ભણવાનું છે હમણાં. પરિમાણ એટલે કે વાહકની તમે લંબાઈ ક્ષેત્રફળમાં કઈ ફેરફાર કરો તો પણ અવરોધ બદલી જાય. અને દ્રવ્યની જાત, એક દ્રવ્ય હોય કોપરનો વાહક તારો, એની જગ્યાએ તમે લોખંડનો લઈ લ્યો, આયનનો, તો બેયની અવરોધ અલગ અલગ હોય. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો, અવરોધ કોનાથી ઉદ્ભવે અને કોના કોના ઉપર આધાર રાખે. ચાલો, અહીંયા છે ઓહમનો નિયમ, V = IR. હવે આ જે તમને અવરોધ મળે છે, આમાંથી હું અવરોધને કરતા બનાવું તો V/I થાય. તમારે એનો એકમ જોતો હોય બે રીતે બને, એક સૂત્ર ઉપરથી બને ને એક જેને પ્રયોગ કર્યો એના નામ ઉપરથી. V છે વોલ્ટેજ, એનો એકમ થાય. I છે એનો એમ્પિયર, એટલે પેલો એકમ થાય વોલ્ટ પર એમ્પિયર. બરાબર? અથવા જે વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો ને જેને અચળાંક મૂક્યો છે એના નામ ઉપરથી આનો એકમ છે ઓહમ. આ સિમ્બોલ છે ઓહમનો. આ ઓહમનો શું છે મિત્રો? સિમ્બોલ. આને બોલાય ઓહમ. હમણાં થોડીક વાર પછી આનો ઊંધો સિમ્બોલ એ આવશે, ઇંગ્લિશમાં OHM લખાય, ઓહમ. બરાબર? જેનો ઊંધો સિમ્બોલ આવશે એનું નામ મોહ છે. મ નહીં, શું? મોહ. એ આપણે ભણશું. તો આ એનો એકમ થયો. હવે જો તમે અવરોધનું વ્યસ્ત કરો, બરાબર, આ અવરોધ V/I છે, આનું તમે વ્યસ્ત લ્યો 1/R, તો એક નવી ભૌતિક રાશિ આવે મિત્રો, એને કહેવાય કંડક્ટન્સ. પણ આ ઇંગ્લિશ નામ છે, ગુજરાતીમાં એને કહેવાય વાહકત્વ. બરાબર? આ રોકવાનું કામ કરે ને વાહક એટલે શું? પસાર થવાનું કામ કરે. તો આનું વ્યસ્ત, આનું ઉલટું, જેને કહેવાય કંડક્ટન્સ, વાહકત્વ, જેને કેપિટલ G વડે દર્શાવાય. તો કેપિટલ G બરાબર થાય 1/R. અને એનો એકમ થાય મિત્રો શું? યાદ રાખજો, આનો એકમ છે ઓહમ, તો 1/ઓહમ. આને લખાય શું? તો કે ઓહમ ઉપર આવે તો -1 લખાય, અથવા આવું ન લખવું હોય તો આ ઉપર આવે તો ઊંધો થઈ જાય, આ રીતે. હા, આ જે માથે ટોપો હતો એ નીચે ટોપો આવી જાય. અને આને મિત્રો વચાય મોહ, MHO. શું બોલાય? મોહ. મહ નહીં, શું બોલાય? મોહ, MHO. ક્લિયર? તો જો એ તો યાદ રહી જાય એવું છે. ઓહમમાં સ્પેલિંગ વાંચો તો OHM. વ્યસ્ત કરો તો ઊંધું બોલવાનું, અહીંથી આમ ચાલુ કરવાનું, MHO, એટલે કોઈ દી ભૂલ ન પડે. બરાબર? આને તમે ઉલટો કરો છો, નામે ઉલટું વાંચવાનું, MHO, જેને કહેવાય મોહ. આ યાદ રાખજો મિત્રો. ક્લિયર? તો આ વાહકત્વનો શું થયો મિત્રો? એકમ થયો. ચાલો, હવે આના ઉપરથી એક નવી ભૌતિક રાશિ આવે છે જેનું નામ છે અવરોધકતા. બહુ અગત્યની ભૌતિક રાશિ છે. મોટા ભાગના મિત્રોને અવરોધ અને અવરોધકતામાં ખબર જ નથી પડતી, બેમાં તફાવત શું, બે એક જ સમજે. ભાઈ, ઓલું અવરોધ છે અને આ અવરોધની પાછળ કતા છે, અને આ કતાવાળી જેટલી ભૌતિક રાશિઓ આવે ને એ બધી બહુ વહમી, કેમ કે તાપમાન ઉપર આધાર રાખતી હોય. તાપમાનમાં સહેજ ફેરફાર થાય, જોકે અવરોધે આધાર રાખે જ છે, પણ એમાં થોડોક વધારે ફેરફાર થાય ને તો અવરોધમાં ફેરફાર થાય. પણ આ અવરોધકતા પાછળ કતાવાળી જેટલી આવે ને ભૌતિક રાશિઓ, એ થોડોક એવો નાનો એવો હોય, તમારો તાપમાનમાં ફેરફાર થઈ જાય ને તો શું થઈ જાય? તરત એનું મૂલ્ય બદલી જાય. તો હવે ભણવાનું છે મિત્રો અવરોધકતા. તો અવરોધકતા છે એ કઈ રીતે આવે યાદ રાખજો. અહીંયા મેં હમણાં કીધું કે અવરોધનો આધાર છે એ લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર છે. તો આ અવરોધ છે, પ્રયોગ દ્વારા એવી ખબર પડે કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય, એટલે કે વાહકની લંબાઈ વધારો તો અવરોધ વધી જાય. બરાબર? અને અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એનો મતલબ ક્ષેત્રફળ વધારો. જો ક્ષેત્રફળ વધારવું એટલે શું? વાહકને જાડો કરવો. ધારો કે પેલા વાહક આવડો જોઈ, આ એનું ક્ષેત્રફળ કહેવાય, બે બાજુ. બરાબર? આપણે વાહક લઈ છીએ એમાં આ ક્ષેત્રફળ કહેવાય. જો ક્ષેત્રફળ વધારો એટલે અવરોધ ઘટે, એનો મતલબ તારને તમે જાડો કરો તો અવરોધ ઘટી જાય. બરાબર? તો આ બે વસ્તુ યાદ રાખવાની. પરિમાણ ઉપર કઈ રીતે આધાર રાખે? તો કે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય અને ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય મિત્રો? વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર? આ બેને હું ગાણિતિક રીતે ભેગું કરું તો આવું લખાય, R ચલે છે L/, R ચલે છે શું લખાય? L/.
જો સમપ્રમાણતા દૂર કરું તો એક અચળાંક મુકાય તો આર બરાબર જોતા જાજો આર વચ્ચે બરાબર સમપ્રમાણતા કાઢીને એક અચળાંક મૂકો જે છે રો અને વચાય રો હો શું વચાય રો પાછા પેલા ચેપ્ટરમાં કોઈ એવું ન કહેતા કે સાહેબ અહીંયા કદ ઘનતા હતી અહીંયા ઈ કદ ઘનતા નથી અહીંયા ઈ અવરોધકતા છે અને આ એલ બાય એમના એમ તો એક સરસ મજાનું સૂત્ર આવી ગયું જો અહીંથી પરિમાણ ઉપર આધારિત કે અવરોધ આર બરાબર રો એલ અપોન એ યાદ રાખવું હોય તો હાવ સિમ્પલ છે રોલા બરાબર આપણે કોક ફરવા લઈ જાય હોટલમાં સારું સારું જમાડે અને પછી કોક પૂછે કેવી મજા આવી તો આપણે એમ કહીએ ને રોલા પડી ગયા રોલા હા એની જેમ છે આર ઇક્વલ ટુ રોયલ બાય એ જેમાં રોને કહેવાય મિત્રો અવરોધકતા શું કહેવાય અવરોધકતા બરાબર હવે અવરોધકતા અને અવરોધ વચ્ચે તફાવત શું હું અહીંયા થોડુંક છે એ સાફ કરી દઉં ત્યાં તમને દેખાડું કે બે વચ્ચે શું તફાવત જે મેજર તફાવત છે એ મગજમાં રાખવું આ કાઢી દો આ કામનું નથી બાકી બધું હું રાખું છું રફ વર્ક તમારે જોવા માટે અવરોધ અને અવરોધકતામાં આમ તો દેખીતી રીતે સૂત્રમાં કોઈ તફાવત નથી લાગતો પણ અહીંયા ઘણો મોટો તફાવત છે હમણાં તમને સમજાવું આય રાખું છું આની જરૂર પડશે મારે ચાલો અહીંયા આપણે લખ્યું હતું મોહ MHO ઊંધું બરાબર હવે આ સૂત્ર ઉપરથી રો ને કરતા બનાવો તો રો થઈ જાય RA અપોન L હવે અહીંયા ધ્યાનમાં લ્યો આટલી વસ્તુ આ શું છે સાહેબ આ પરિમાણ છે કેમ કે આ ક્ષેત્રફળ છે આ લંબાઈ છે બરાબર જો આ બેની કિંમત હું એક મૂક દઉં એ બરાબર લઈ લો 1 મીટર સ્ક્વેર અને લેન્થ વાહકની લઈ લઉં 1 મીટર એટલે કે એવો વાહક પસંદ કરું જેની લંબાઈ 1 મીટર છે અને એનું ક્ષેત્રફળ કેટલું 8/1 મીટર સ્ક્વેર તો આ બેની કિંમત એક મૂકું ને તો એક આશ્ચર્યજનક રિઝલ્ટ મળે રો ઇક્વલ ટુ આર એટલે કે અવરોધકતા અને અવરોધ સમાન થાય પણ ક્યારે બધી પરિસ્થિતિમાં નહીં અવરોધકતા ઈ જ અવરોધ છે પણ ક્યારે તમારું પરિમાણ કેવું હોય એકમ હોય એટલે કે એનું મૂલ્ય કેવું હોય 1 હોય તો આના ઉપરથી શું આઈડિયા આવે જો આનો સિમ્પલ મતલબ આવો થાય બધાને આટલી ખબર હોય છે કે રો અને આર ક્યારે હરખા થાય તો કે સાહેબ સિમ્પલ છે એ બરાબર 1 મીટર સ્ક્વેર ને એલ બરાબર 1 મીટર પણ આનો અર્થ શું ધારો કે હું તમને એક આવો વાહક તાર આપું બરાબર જેની લંબાઈ કહી દઉં 3 મીટર છે અને 8 નું ક્ષેત્રફળ એટલે કે આ ભાગ જે 3 મીટર સ્ક્વેર છે તો અત્યારે હું તમને પૂછું કે આની મને અવરોધ મળે કે અવરોધકતા મળે બે મળે યાદ રાખજો બે મળે શું મળે બે જો હું આખી લંબાઈ ઉપર લઉં પૂરેપૂરી 3 મીટર એટલે કે આખા વાહકની વાત કરું બરાબર સંપૂર્ણ લંબાઈ ને સંપૂર્ણ 8 ના ક્ષેત્રફળની તો મને અવરોધ મળે આર સંપૂર્ણ વાહક પર વ્યાખ્યાયિત થાય પણ હું આના જો 3 ભાગ કરી નાખું 1 મીટરના આ પહેલો ભાગ આ બીજો ભાગ આની લંબાઈ 1 મીટર 8 નું ક્ષેત્રફળ આપણે લઈ નાનું કરીને કેટલું 1 મીટર સ્ક્વેર ફરી પાછું આ 1 મીટરનો ભાગ એના 8 નું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર એટલે કે હું બેનું પરિમાણ કેટલું કરી નાખું 1 મીટર તો હવે જે આ 3 ટુકડા બનાવ્યા એમાં એક ટુકડાનું પૂછું ને તો એક ટુકડા માટે અવરોધનો વ્યાખ્યાયિત થાય કેમ કે એ ટુકડાનું પરિમાણ એકમ છે લંબાઈ 1 છે બરાબર ક્ષેત્રફળ 1 છે એટલે કે લંબાઈ 1 મીટર છે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર તો એકમ લંબાઈ માટે હું વ્યાખ્યાયિત કરું ને તો રો વ્યાખ્યાયિત થાય તો રો છે ને એ માત્ર મને એકમ પરિમાણ માટે મળે તો સાદી ભાષામાં એવું કહેવાય કે ભાઈ અવરોધકતા એ અવરોધ જ છે પણ એકમ પરિમાણનો અવરોધ છે કોનો એકમ પરિમાણ આખા વાહક તારની વાત કરતા હોય તો આખાનો અવરોધ બોલાય ટોટલનો પણ એના નાના એવા ભાગ એકમ ભાગનું એકમ પરિમાણની વાત કરતા એકમ પરિમાણ વાળો ટુકડો હોય
એની વાત કરતા હોય તો એના માટે શબ્દ શું આવે? અવરોધકતા આવે. એટલે અહીંથી એક અગત્યની વસ્તુ એ છે કે અવરોધકતામાં પરિમાણનું કોઈ મહત્વ નથી. કેમ કે હું અવરોધકતા બોલું ને એટલે ઓટોમેટિક પરિમાણનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. બે ભૌતિક રાશિ એક એક થઈ જાય. કેટલી થઈ જાય? એક એક થઈ જાય. તો જ અવરોધકતા વ્યાખ્યાયિત થાય. કોઈ આખા તારનો તમે બોલો તો અવરોધ છે, ફરીથી કહું, પણ એનું એકમ તમે ભાગ લઈ લ્યો, નાનો ભાગ, તો એના માટે જે વ્યાખ્યાયિત કરો ને એ એકમ લંબાઈનો જે અવરોધ છે ને એને અવરોધકતા કહેવાય. બરાબર? સૂક્ષ્મ એકમ ભાગ માટે અવરોધકતા બોલાય. બાકી એક પ્રકારનો અવરોધ જ છે. આ સંપૂર્ણ લંબાઈ ઉપર વ્યાખ્યાયિત થાય અને આ માત્ર એકમ પરિમાણ. એટલે અવરોધકતા બોલો ને એટલે ઓટોમેટિક આ બેની કિંમત કેટલી થઈ જાય? 1. પરિમાણ તમારા હોય, લંબાઈ અને ક્ષેત્રફળ શું થઈ જાય? 1 થઈ જાય. ક્લિયર? આ મગજમાં રાખવું. એના ઉપરથી એવું કહેવાય કે અવરોધકતા છે એનો આધાર તમને પૂછે તો આમ તો સામે આર છે એટલે તમને ખબર પડી જાય કે સાહેબ આરનો આધાર 3 વસ્તુ ઉપર છે, તો આનો આધાર એ 3 વસ્તુ ઉપર હોવો જોઈએ. ખોટી વાત. પરિમાણ અહીં રે અવરોધકતા લેવા દેવા જ નથી. હજી કહું છું, પરિમાણ ઓટોમેટિક કેટલા થઈ જાય? 1. અવરોધકતા બોલો એટલે ગમે એટલો લાંબો તાર હોય, 10 મીટરનો હોય, 15 મીટરનો હોય, 25 મીટરનો હોય, અવરોધકતા બોલો એટલે પરિમાણ એકમ આવે. બરાબર? શું આવે? એકમ. એટલે યાદ રાખજો, અવરોધકતા માત્ર તાપમાન અને દ્રવ્યની જાત આ બે ઉપર જ આધાર રાખે. નોંધ ખાસ, અવરોધકતા પરિમાણ ઉપર આધારિત નથી. વાહકને તમે ગમે એટલો લાંબો કરો, ગમે એટલો પાતળો કરો, બરાબર, ગમે એટલી એની જાડાઈ વધારો, પરિમાણ ઉપર આધારિત નથી. એટલે કોઈ આ ભૂલ ન કરે કે અવરોધકતા તો સામે અવરોધ જ છે, તો અવરોધ 3 વસ્તુ ઉપર આધાર રાખે તો આ 3 ઉપર ન રાખે. ના, અવરોધકતા બોલો એટલે ઓટોમેટિક પરિમાણ છે એ કેન્સલ જ થઈ જાય, કેમ કે એની કિંમત 1 છે. બરાબર? એટલે નોંધ, પરિમાણ ઉપર અવરોધકતા આધારિત નથી, માત્ર તાપમાન અને દ્રવ્યની જાત. બરાબર? દ્રવ્યની જાત એટલે કે અલગ અલગ આપણે વાત કરી, કોપરની જગ્યાએ લોખંડનો વાહક લ્યો, બરાબર, લોખંડની જગ્યાએ કોઈ તમે બીજી ધાતુ લઈ લ્યો, બરાબર, તો એના માટે અવરોધકતા બદલે ને તાપમાન બદલે તો એ બદલે, પણ એ પરિમાણ ઉપર આધાર રાખે નહીં. તો મિત્રો આ તફાવત છે અવરોધકતા અને અવરોધ વચ્ચેનો. ચાલો, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે, આર બરાબર રોલા. એમાં રો એટલે અવરોધકતાની કઈ રીતે આરથી અલગ છે. બરાબર? અહીંયા રો ને કરતા બનાવ્યો છે. હવે જેમ તમે અવરોધનું વ્યસ્ત કરો તો વાહક તો મળે, એમ તમે અવરોધકતાનું વ્યસ્ત કરો 1/ρ, તો એને કહેવાય વાહકતા. આના જેવો જ શબ્દ છે. અવરોધ એનું વ્યસ્ત વાહકત્વ, અવરોધકતા તો યાદ રાખવાનું કતાનું વ્યસ્ત કતા જ થાય. ભૂલ પડતી હોય ને તો કતાનું વ્યસ્ત કતા થાય. અવરોધકતા તો એનું ઊંધું વાહકતા, જો પાછળ કતા આવે, જેને સિગ્મા વડે દર્શાવે. શેના વડે દર્શાવે? સિગ્મા. તો સિગ્મા બરાબર થાય 1/ρ. જો એકમ બનાવવો હોય તો બને મિત્રો આનો 1/, રોનો એકમ આપણે જોયો તો, બરાબર, રોનો એકમ તમારે બનાવવો હોય તો અહીંથી બને. જો આ અવરોધ છે એનો એકમ શું થાય? હું થોડુંક આ કાઢી દઉં એટલે તમને દેખાય. તમારે એકમ બનાવવો હોય ત્યાંથી તમને દેખાઈ જશે. આ જેટલું લખાવું એ નોટ કરતા જાજો. MCQ માટે IMP ટોપિક છે અવરોધ વાળોનો ઓહમનો નિયમ. રોને કરતા બનાવવું તો અવરોધ છે એ ઓહમ, ક્ષેત્રફળ છે મીટર સ્ક્વેર, અને છેદનો છેદ અંશમાં, લંબાઈ ક્યાં આવશે? ઉપર. લંબાઈનો એકમ શું થાય? મીટર. તો મીટર મીટર વહી ગયા તો એકમ બન્યો 1/, ઓહમ ઇન્ટુ મીટર. હાલો, આ મીટરને ઉપર લઉં તો લખાય મીટર ઇનવર્સ. 1/Ω ને મેં હમણાં કીધું શું લખાય? મો. અથવા મિત્રો આ મોની જગ્યાએ એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી બીજો એકમે આવે છે. આ મોની જગ્યાએ લખવું હોય તો સાયમન, કેપિટલ S લખાય. સાયમંડ નહીં, ઓલો ઓસ્ટ્રેલિયા વાળો વૈજ્ઞાનિકનું નામ છે જ્યોર્જ સાયમન. બરાબર? શું નામ છે? જ્યોર્જ સાયમન. એના ઉપરથી આવે S. તો અહીંયા ગણાય છે, આની જગ્યાએ S મૂકે તો બીજો એકમ થાય સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ. એટલે આ એકમની ભાઈ ખાસ સંજ્ઞાઓ યાદ રાખજો. વાહકતા સિગ્મા બરાબર 1/ρ.
અહીંયા તમારો આખો ઓહમનો નિયમ પૂરો થાય. ખાસ બે અગત્યના પદ આવે અંદર, અવરોધ અને અવરોધકતા. ઓહમના નિયમમાં અચળાંક તરીકે અવરોધ આવે છે, જેનો કોના ઉપર આધાર છે યાદ રાખવું. અને જો પરિમાણ સાથે તમે સંબંધ લ્યો કે અવરોધ છે પરિમાણ ઉપર કેમ આધાર રાખે, તો લંબાઈના સમપ્રમાણમાં, ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને ગાણિતિક સંબંધ તારવો તો એમાં એક અચળાંક આવે અવરોધકતા. અવરોધ અને અવરોધકતામાં શું ફેર? અવરોધ આખા વાહકનો મળે, સંપૂર્ણ વાહકનો તમે ગોતો તો અવરોધ મળે, પણ એ વાહકની એકમ લંબાઈનો મેળવો તો એ છે અવરોધ, પણ એને કહેવાય અવરોધકતા. પરિમાણ એક કરો એટલે યાદ રાખજો, અવરોધકતા કોઈ દી પરિમાણ ઉપર આધાર ન રાખે. તમને એવું કહે કે લોખંડનો એક તાર છે, પેલા એની લંબાઈ L હતી, હવે એની લંબાઈ અડધી કરી દઉં તો અવરોધ બદલે, અવરોધ અડધો થઈ જાય, આર ચલે છે L, પણ અવરોધકતા અચળ રહી, એને લંબાઈ કંઈ લેવા દેવા જ નથી. બરાબર. અવરોધકતા તો તાપમાન અને મટીરિયલ પ્રમાણે બદલે. ક્લિયર? તો આ આખો ઓહમનો નિયમ થઈ ગયો. સૂત્રમાં ઢગલો છે, યાદ રાખજો. ચાલો, એના આધારિત તમને એક MCQ અહીંયા લીધેલો છે કે 15 મીટર લંબાઈના, એટલે લંબાઈ આપી છે 15 મીટર. સૂત્ર આવડશે તો સાવ સહેલું છે. 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે એ 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે કેટલો આવે છે નથી કીધું, એવું કીધું છે કે ઓછો પ્રવાહ છે. ત્યારે એનો અવરોધ કેટલો મળે છે? 5 ઓહમ. તો અવરોધ મળે છે R બરાબર 5 ઓહમ. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી? સ્ટ્રેટ ફોરવર્ડ MCQ છે, રો ગોતવાનો છે. તો R આપ્યું હોય, લંબાઈ આપ્યું હોય, ક્ષેત્રફળ આપ્યું હોય, રો જોતો હોય તો સૂત્ર જ છે રોલા, R = રોલા. મૂકો કિંમત. ચાલો, રો છે એ આપણે ગોતવાનું છે, એટલે રો ને જ કરતા બનાવી દઈએ. આપણે જે ગોતવાનું એને જ કરતા બનાવી દઈએ, પછી સાદું રૂપ આપીએ. તો રો ને કરતા બનાવો તો થશે RA/L. કિંમત મૂકો. R કેટલા? 5. ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻⁷. લંબાઈ 15. બરાબર. તો 5 તેરી 15, 3 દુ 6, એટલે અહીંયા 2 વધ્યા. તો રો કેટલું આવશે મિત્રો? 2 ગુણ્યા 10⁻⁷. એકમ આવશે એનો ઓહમ ઇન્ટુ મીટર. અવરોધકતાનો એકમ શું આવશે? ઓહમ ઇન્ટુ મીટર. બરાબર. તમે બનાવી શકો અહીંથી એકમ. ક્લિયર? ચાલો, આ તો સહેલો MCQ હતો. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે આજનો લેક્ચર મિત્રો રાખીએ છીએ. ઓહમના નિયમ સુધી તમે કમ્પ્લીટ કરી દેજો, કેમ કે આ નિયમ એવો છે મિત્રો, આમાંથી મેક્સિમમ MCQ આવે છે, ખાસ કરીને અવરોધને લગતા, પરિમાણ આધારિત કે લંબાઈ આટલી કરીએ, ક્ષેત્રફળ આટલું કરીએ, અવરોધ અને અવરોધકતામાં શું ફેર છે એ ખાસ જોઈ લેવાનું છે. અને તમને જે લીથો આપેલો છે એમાંથી પ્રેક્ટિસ કરવાના MCQ, એટલે તમારો કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આભાર.